સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવું હોય ઓનલાઈન તો કઈ રીતે તમે ડાઉનલોડ કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરવા માટે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ROR એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તમે ગૂગલમાં લખી લેશો તો પણ તમને મળી જશે। NER.gujarat.gov.in આ પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે જોતા હોય તો આ વેબસાઇટમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો અત્યારે આપણે અહીંયા કરવાનું છે એ છે પ્રોપર્ટી કાર્ડ। તો અહીંયા તમને જે સ્લાઇડર દેખાય છે મને જોઈશ કોઈ ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટી કાર્ડની નકલ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તમને emilkat.gujarat.gov.in આ જે મિલકત રિલેટેડ સંબંધિત કોઈ પણ કાગળિયા તમે આ વેબસાઇટની મદદથી ડાઉનલોડ કરી શકો છો। પછી અહીંયા તમને અરજીની વિગત, એમાં અરજી દાખલ કરવા માટે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા અરજદારનું નામ, અહીંયા તમારે તમારું નામ આપી દેવાનું છે, અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર આપી દેવાનો છે, ઈમેલ નંબર તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો, કમ્પલસરી નથી, ઠીક છે। પછી અહીંયા જેન્ડર, પ્રોપર્ટી કાર્ડ એમાં મૂળ કાર્ડ 2 યુનિટ કાર્ડ આવે છે અને એક મૂળ કાર્ડ। તો આપણે અહીંયા પ્રોપર્ટી કાર્ડની વાત કરીએ છીએ તો અહીં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। અહીંયા જે અમદાવાદની ઓફિસ 1, 2, 3 ધોળકા કે જો તમારે ગ્રામ પંચાયત લાગતી હોય તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો, ધોળકા, સાણંદ કે નગર રચના અમદાવાદ। તો અહીંયા આપણે અમદાવાદ 2 કરી લઈએ છીએ। પછી સિટી સર્વેમાં જે તમારે આવતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, તો હું અહીંયા કરી લઉં છું। પછી અહીંયા તમારો જે સર્વે નંબર હોય એની માહિતી તમારે અહીંયા નાખી દેવાની છે। જો તમને આ માહિતી ખબર ન હોય, તમારો સર્વે નંબર શું છે, સીટ નંબર શું છે, કાર્ડ નંબર શું છે, એ જો વસ્તુ તમને ખ્યાલ ન હોય તો તમારી જે નજીકની ઓફિસ છે ત્યાંથી જઈને તમે કઢાવી શકો છો। સિટી સર્વેની ઓફિસ આવે છે ત્યાં જો તમે તમારું ડોક્યુમેન્ટ લઈને જશો, તમારા ડોક્યુમેન્ટ છે પ્રોપર્ટી કાર્ડનું એની અંદર પણ લખેલા હોય છે અને જો તમને એમાં ખ્યાલ ના આવતો હોય તો તમે ત્યાં જઈને પણ જાણી શકો છો, ઠીક છે। તો અહીંયા આપણો તમે સર્વે નંબર નાખશો એટલે સીટ નંબર, કાર્ડ નંબર અને જે ક્ષેત્રફળ છે એની માહિતી આવી જશે। પછી અહીં તમારે કેલ્ક્યુલેટ ફી, તમારી જે પ્રોપર્ટી છે એની ફી આવશે, કેટલા પાના છે, 1 છે, કુલ ફી કેટલી છે, 5 રૂપિયા ફી છે, ઠીક છે। પછી અહીં તમારે સેવ એપ્લિકેશન એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમને એપ્લિકેશન નંબર તમારો મળી જશે। પછી અહીંયા પે કરી દેવાના છે, 5 રૂપિયા છે એ તમારે પે કરવાના રહેશે। તો અહીંયા તમારું અરજદારનું નામ છે, પછી અહીં તમને નાણાં જે ભરવાની માહિતી છે એની બધી માહિતી આપેલી છે, તમારે વાંચવી હોય તો તમે નાખી શકો છો। પછી તમે અહીંયા પે અમાઉન્ટ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી અહીંયા તમારે પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરવાનું છે, તમારે નેટ બેન્કિંગથી કરવું હોય તો એ પણ તમે કરી શકો છો, નેટ બેન્કિંગ ન કરવું હોય તો તમે અહીંયા પેમેન્ટ ગેટવેથી પણ કરી શકો છો। એમાં તમને અલગ અલગ ઓપ્શન છે મળી જશે, તમે અહીંયા અગ્રી કરશો એટલે તમને અહીંયા પેમેન્ટ ગેટવે પર રીડાયરેક્ટ થઈ જશો। પછી અહીંયા પેમેન્ટ ગેટવે પર રીડાયરેક્ટ થઈ ગયા પછી તમે ગૂગલ પે, ફોન પે કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ જે તમને અનુકૂળ હોય ત્યાં મદદથી તમે છે એ આ 5 રૂપિયાની ફી તમારે ઓનલાઈન પે કરી દેવાની છે। મેં તો તમને ખાલી ફક્ત ડેમો દેખાડવા માટે કહ્યું હતું એટલે હું કોઈ પણ પ્રકારની ફી પે કરતો નથી, પણ તમારે આ ફી પે કરી દેશો એટલે તમે જે વેબસાઇટ છે ત્યાં રીડાયરેક્ટ થઈ જશો। તો હું અહીંયા કેન્સલ આપી દઉં છું, ઠીક છે, હું આ ફી પે કરતો નથી। પછી તમે ફી કરી દેશો એટલે તમને તમારી પ્રિન્ટ મળી જશે એપ્લિકેશન નંબર સાથે। પછી તમારે ડાઉનલોડ કરવા માટે પાછું આ વેબસાઇટની અંદર આવવાનું છે, એ વેબસાઇટની અંદર અહીંયા દાખલ કરેલ અરજીની પ્રિન્ટ મેળવવા એ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે। પછી અહીંયા તમારે તમારો અરજી નંબર, અહીંયા મોબાઈલ નંબર, અહીંયા પાછો અરજી નંબર, અરજદારનું નામ, મોબાઈલ નંબર, સર્વે નંબર, શીટ નંબર અને કાર્ડ નંબર ઉપર અહીંયા ગેટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને એ તમારી એપ્લિકેશનનું અહીંયા નંબર ને બધું મળી જશે। પછી તમે પ્રિન્ટ અહીંયા કોપી કરશો એટલે તમે તમારો છે પ્રોપર્ટી કાર્ડ છે એ મદદથી અહીંયા તમે ડાઉનલોડ કરી શકો છો। મેં કોઈ પ્રકારની ફી પે કરી નથી એટલે મને અરજી નંબર મળ્યો નથી, પણ તમે ફી પે કરશો એટલે તમને મળી જશે અને તમે ઇઝીલી છે તમારો પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। મેં અહીંયા કોઈ પણ ફોર્મ ભર્યું નથી, કોઈ પણ ફી પે નથી કરી એટલે મને આગળ અહીંયા અરજી નંબર છે એ મળ્યો નથી, તેમ છતાં તમને અહીંયા મેં સ્ક્રીનશોટ ગૂગલમાંથી કલેક્ટ કર્યા છે, તમને બતાવી દઉં છું। અહીંયા તમારે તમારી અરજીની વિગતો નાખવાની છે જે અહીંયા આપણે વાત કરીએ। અહીંયા તમે ગેટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમારું જ્યાં પ્રોપર્ટી કાર્ડ છે એટલે કે મિલકત કાર્ડ તમને મળી જશે, જે તમે એની PDF કોપી છે તમે ડાઉનલોડ કરી શકો છો, ઠીક છે। તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે પ્રોપર્ટીઝ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો। આના સંબંધિત તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।